નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગુજરાત રાજ્યના શહેરોમાં કે ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ પ્રશાસન ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા દોડે છે। ભૂતકાળમાં ગુજરાત રાજ્યના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરોમાં કેમિકલયુક્ત લઠ્ઠાકાંડની ઘટનાઓ થઈ ચૂકી છે અને કેમિકલયુક્ત દેશી દારૂ લઠ્ઠો પીને પીનારા માણસોના મૃત્યુ થયા છે। અને આવી ઘટનાઓ ઘટિત થયા પછી જે તે જિલ્લા, તાલુકા, ગ્રામ્ય વિસ્તારની પોલીસ દોડતી થઈ છે, ઉપરા છાપરી કામગીરી કરીને વાહવાહી મેળવે છે। ત્યારે આવો જ કઈ કિસ્સો વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ જાલમપુરા ગામમાં વર્ષોથી કેટલાક ચોક્કસ કુખ્યાત માથાભારે બુટલેગરો આશરે 2 પેઢીથી દેશી દારૂની ભઠ્ઠી ફેક્ટરીઓ ચલાવી રહ્યા છે। કેમ ભાદરવા પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ પોલીસ સ્ટાફ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ટીમ રેડ કાઢીને ક્વોલિટી કેસ કરતા નથી? શું જાલમપુરા ગામમાં કોઈ મોટો લઠ્ઠાકાંડનો બનાવ બન્યા પછી કામગીરી કરવામાં આવશે? સૂત્રોના અહેવાલથી લોકચર્ચા મુજબ જાલમપુર ગામમાં ઠેર ઠેર દેશી દારૂ હાટડીઓ ચાલી રહી છે અને પરપ્રાંતીય અંગ્રેજી શરાબના અડ્ડા ધમધમી રહ્યા છે। લોકચર્ચા મુજબ માહિતી મળેલ છે કે જાલમપુરા ગામમાં હાલ આટલા માથાભારે કુખ્યાત બુટલેગરો દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ વેચવા માટે સક્રિય છે અને દેશી દારૂની ભઠ્ઠીઓ, ફેક્ટરીઓ ચલાવવા માટે સક્રિય છે। વિપુલ ઇંગ્લિશ દારૂની હેરાફેરી હોમ ડિલિવરી કરી રહ્યો છે। નંબર પ્લેટ વગરની બાઇક ઉપર ગોકળભાઈ ખુમાનસે દેશી દારૂની હેરાફેરી દોડકાથી ભોઈ મહેશ, સંજય ભોઈ, ગજરાબેન, મંગળભાઈ ભુવા, બાબુભાઈ, બાબરભાઈ, બુધાભાઈ, માલાભાઈ, ઝેનભાઈ, યોગેશભાઈ અને ઈશ્વરભાઈ। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।